brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની શાળા, કોલેજો, બિલ્ડિંગો, હોસ્પિટલો દરેક જગ્યાએ જો ફાયરના નિયમોનું પાલન ન થયું હોય, બીયુ પરમિશન ન હોય તેવા તમામ એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે, જેનો અત્યારે રાજકોટ શહેરમાં વિરોધ થઈ રહ્યો છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે મહાનગરપાલિકાની કચેરીના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારો છે તેઓ અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પોતાનો વિરોધ કરી રહ્યા છે. આપણે જે પરસોત્તમભાઈ પીપળિયા છે તેની સાથે વાત. પીપળિયા સાહેબ, શું કહેશો? કેસરિયા ધીમન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયા ધીમન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. અલગ અલગ સંગઠનો અહીં આવ્યા છે, અલગ અલગ એસોસિએશનો અહીં આવ્યા છે, શું રજૂઆત છે? અમારી રજૂઆત એવી જ છે કે જે સીલ મારવામાં આવેલ છે એની સામે અમને કોઈ વાંધો નથી, પણ સીલ મારવાની જે પ્રક્રિયાઓ કરવામાં આવેલ છે, જે ઉતાવળે મારવામાં આવેલ છે, અમને એટલી શ્વાસ લેવાનો સમય આપો. અમે કમ્પ્લેન કરવા માટે તૈયાર છીએ અને કમ્પ્લેન થવા જ જોઈએ. એ અમારા હિતમાં છે, વિદ્યાર્થીઓના હિતમાં છે ને નાગરિકોના હિતમાં છે. અમે એમાં ક્યાંય પાછી પાની કરવાના નથી, પરંતુ રાતોરાત કમ્પ્લેન થઈ જાય એવું કોઈ મિકેનિઝમ અત્યારે અસ્તિત્વમાં છે નહીં. આપ જાણો છો કે આખા ગુજરાતની અંદર અત્યારે કમ્પ્લેન કરવા માટે જે કાંઈ એજન્સીઓ છે એ ટૂંકી પડે છે, તો અમને કમ્પ્લેન કરવા માટેનો પૂરતો સમય આપે, એ અમારી મુખ્ય માંગણી છે. અમે એવું નથી ઈચ્છતા કે અમને આ ચાલુ રાખવા દે, એમ નથી. અમારી એવી કોઈ માંગણી નથી, ગેરવ્યાજબી માંગણી નથી. અમે પણ આનો કમ્પ્લેન કરવા માટે ઉત્સુક છીએ. સ્પષ્ટપણે નૌતમભાઈ બારસિયા છે ચેમ્બર ઓફ કોમર્સમાંથી, શું કહેશો? ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં કેટલા એસોસિએશનો આવ્યા છે ને શું મુખ્ય માંગ છે? અત્યારે જેટલા પણ એસોસિએશનોને જે આ સીલિંગની પ્રોસેસથી હેરાનગતિ થાય છે, તમામ એસોસિએશનો અમારી સાથે છે. લોઠડા પડોલા એસોસિએશન, સાપર વેરાવળ એસોસિએશન, તમામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, પ્લસ જે ક્લાસીસનું એસોસિએશન છે, પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, આઈએમએ છે, બેંક છે, એ તમામ લોકો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણી એ જ છે કે અમે ફાયર એનઓસી કે બીયુ પરમિશનના નિયમના વિરોધમાં નથી. પ્રજાની સેફટી સૌથી પહેલાં, બાળકોની સેફટી સૌથી પહેલાં, કામદારોની સેફટી સૌથી પહેલાં, પરંતુ અચાનક જ જે નિયમમાં ફેરફાર આવ્યા છે એ નિયમમાં ફેરફારની જાણ કર્યા વિના જે સીલિંગ પ્રોસેસ થઈ રહી છે, અને અત્યારે જે પણ કોઈ એજન્સી છે ફાયર એનઓસીની કાર્યવાહી કરવા માટેની, એ તમામ એજન્સીઓ પાસે એક લિમિટેડ મેનપાવર છે, લિમિટેડ મટીરિયલ સપ્લાય છે. તો તાત્કાલિક ધોરણે એક અઠવાડિયાની અંદર કે 3 દિવસની અંદર કોઈ બી જગ્યાએ બધા ફેરફારો છે એ અશક્ય છે. તો એના માટે થોડો સમયગાળો આપવામાં આવે. પ્રક્રિયાની સાથે છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ક્યારે પણ એમ નથી કહેતો કે ભાઈ તમે પ્રક્રિયા આપવામાં આવે તેવી માંગ છે. ડોક્ટર ભાવેશ સજ્જેસર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તે પણ અહીં રજૂઆતમાં જોડાયું છે, શું કહેશો, શું મુખ્ય માંગ છે? એટલે મુખ્ય માંગોમાં એ તો અગત્યની વસ્તુ એ છે કે દરેક વસ્તુમાં સમય આપવો જરૂરી છે. બરાબર છે, સમય આપો એટલે પ્રશ્નોનું સોલ્યુશન આવવાનું જ છે. વસ્તુ ખૂબ સાચી છે, થવી જોઈએ, કરવી જોઈએ, અમે લોકો પણ માનીએ છીએ, પણ જે રીતે એટેસ્ટેડ બધું કહે છે એ વસ્તુ શક્ય નથી એના જેવું છે. એટલે સમય આપે લોકોને તો પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે. અત્યારે તમામ જે રાજકોટ મહાનગરપાલિકાને સીધું સીલિંગ જ કરી રહ્યા છે, શું કહેશો આ પ્રક્રિયાને? એટલે અનનેસેસરી સીલ કરવું બહુ હિતાવો એટલા માટે નથી કે ભાઈ સી બેઝિકલી હેલ્થ ઇઝ એસેન્શિયલ સર્વિસ. યુ કેન નોટ બ્લોક ધ એસેન્શિયલ સર્વિસીસ એઝ ઓલ. એમાં પેશન્ટો દાખલ આવ્યા છે, દર્દી ઉપર જોખમ આવે, એટલે વસ્તુ બરાબર છે, થવી જ જોઈએ. હાઈકોર્ટનો નિયમ છે, આપણે માનીએ જ છીએ, જવાબદાર નાગરિક બધાને ખબર જ છે થવી જોઈએ, પણ એક સમય આપવો એ બહુ જરૂરી છે. અમારી માંગ એટલી જ છે કે તમે સમય આપો, એમ એટેસ્ટેડ તમે કરો છો એ ના આવવું જોઈએ. સ્પષ્ટપણે એટલે સમયની માંગ છે ને એટલા માટે તમે દ્રશ્યમાં જોશો કે મોટી સંખ્યામાં અત્યારે જે શાળા સંચાલક મંડળ હોય, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય, જે ચેમ્બર ઓફ કોમર્સ હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદાર હોય, તમામ લોકો છે મોટી સંખ્યામાં અહીં રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે ને તેમના દ્વારા આ આખી જે પ્રક્રિયા છે તેનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સૌ કોઈની એક જ માંગ છે કે જે નિયત સમય આપવો જોઈએ તે સમય છે તે આપવામાં આવી રહ્યો નથી, અને તાત્કાલિક જ આ જે સીલિંગની કામગીરી કરવામાં છે જે અયોગ્ય છે. ડીવી મહેતા છે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ. ડીવી, શું કહેશો? માંગ હતી, રજૂઆત હતી, ગઈકાલે પણ રજૂઆત કરવામાં આવી હતા, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મક્કમ છે કે બીયુ પરમિશન અને એનઓસી ન હોય તો સ્કૂલો કે અન્ય એકમો ખોલવામાં નહીં આવે, શું કહેશો? એટલે એ વિષયમાં જ અમે લગભગ છેલ્લા 10 દિવસથી પ્રયત્ન કરી છે અને અમે તંત્રની સાથે છીએ. અમે તંત્રની સાથે રહી અને આ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક, સલામતીપૂર્વક બહાર
નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે અમને પણ પૂરો વિશ્વાસ છે કે આમાંથી બહાર નીકળી જાય. તંત્રને અમારી વિનંતી એ છે કે ખાસ કરીને ફાયરના એનઓસી આપવામાં થોડી ઝડપ રાખે. બીજું કે બીયુનું જે છે એમાં મોટાભાગની જે પ્રોપર્ટી છે એ ઇમ્પેક્ટના કાયદા નીચે એમને એપ્લિકેશન અરજી કરી દીધેલી છે રેગ્યુલરાઇઝેશન માટે. તો એને ઇમ્પેક્ટના કાયદાના આધારે એનો નિર્ણય લેવાનો જોઈએ. બીયુના આધારે અમે જોયું છે કે કોઈ શાળાએ નાનકડું પાર્ટીશન બી કરેલું હોય, નાનો મોટો પ્લાનમાં ફેરફાર હોય તો બી એને સીલ મારી દેવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે 2023 ડિસેમ્બરનો જે ફાયરનો કાયદો આવ્યો, એ કાયદાથી મોટાભાગની શાળાઓ, મોટાભાગના લોકો પણ અજાણ હતા, જેને ધ્યાનમાં લઈને 9 મીટર, અને અમે જોયું છે કે 9 મીટરમાં 2 સેન્ટીમીટર 4 સેન્ટીમીટરની બે હાઈટ વધારે હોય કે જે ખરેખર રોડની નીચાઈથી બી વધઘટ થતી હોય તો પણ સીલ મારી દેવામાં આવે છે. છતાં પણ તમામ શાળાઓએ ફરીથી આની પૂર્તતા કરવા માટેના એનઓસી લઈ લીધા છે. એની પ્રક્રિયા પૂરી થઈ છે. તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આપ ઝડપથી આ એનઓસી આપો અથવા તમે પ્રોવિઝનલ એનઓસી. ગઈકાલે કમિશનરે મળ્યા શું કીધું? કમિશનર ખૂબ જ હકારાત્મક છે, પોઝિટિવ છે. એમને કીધું કે હું તમારી સમસ્યા સમજુ છું અને હું આ પરિસ્થિતિમાં આપની સાથે રહેવા માંગુ છું. બીયુપી માટે એમને વાત કરી કે રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને બીયુપી હેઠળના જે સીલ છે એ ખોલવામાં અમે વિચાર. 13 તારીખથી સ્કૂલો ખુલી રહી છે તો 13 તારીખથી સ્કૂલો ખોલવા માટે અમે પૂરેપૂરા આશ્વસ્ત છીએ. હા, પણ અમે સલામતીના ભોગે કોઈ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની ફેવરમાં નથી. ત્યારે ફરીથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે ઝડપ રાખે. પ્રોવિઝનલ એનઓસી જે મેં વાત કરી કે શાળાના સંચાલકની કે આચાર્યની બાંહેધરી લઈ, એમનું સેલ્ફ એફિડેવિટ લઈ અને પ્રોવિઝનલ એનઓસી કે જ્યાં સુધી ફાયરનું ફાઇનલ એનઓસી ના આવે ત્યાં સુધી એને શિક્ષણ કાર્ય ચાલુ નહીં કરો. કાર્ય ચાલુ કરવાની મંજૂરી આપવી, પ્રોવિઝનલ એનઓસી આપીને. અત્યારે આ પૂર્તતા કરવા માટેના એનઓસી તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એક જ આખા ગુજરાતમાં એવું છે કે જેને સીલ લાગ્યા બાદ એને પૂર્તતા કરવા માટેના એનઓસી આપેલા છે. સ્પષ્ટપણે એટલે ડીવી મહેતા કે જેઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સલામતીના ભોગે સ્કૂલો નહીં ખુલે. એટલે જો રાજકોટ મહાનગરપાલિકા વ્યવહારુ ઉકેલ નહીં કાઢે તો જરૂરથી રાજકોટની મોટાભાગની એટલે કે તમામ શાળાઓ છે તે ખોલવામાં નહીં આવે તેવું પણ કહેવું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય, જે ચેમ્બર ઓફ કોમર્સ હોય, આ ઉપરાંત જે અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીઝના જે ઉદ્યોગકારો હોય, તમામ લોકોનું એક જ કહેવું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કાર્યવાહી ખૂબ જ ઝડપથી અને જે વ્યવહારુ ઉકેલ વગરની કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પણ દાવો છે કે જે કેટલાક દર્દીઓ છે તે એડમિટ હોય અને તેમ છતાં જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે જે મેડિકલ છે તે ખૂબ જ જરૂરિયાતવાળી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ એટલે તેને લઈને જે કાર્યવાહી છે તે અયોગ્ય હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. તમામ એસોસિએશન છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો છે તેઓ જે મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત છે તે પહોંચાડવાના છે. ત્યારે જોવાનું રહેશે કે સફાળા જાગેલા તંત્રએ જે રીતે લોકો જેને કારણે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી. Visa, provided by Sensodyne and Women. We are Zabaki.